ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની કાચ પાયેલી ધારદાર દોરીથી ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી આજે પાટણ શહેરના નવજીવન સર્કલ ખાતે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ હેડક્વાર્ટર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સિટી ટ્રાફિક પીએસઆઈ એસએન ચૌધરી અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડેપગે હાજર રહી વાહન ચાલકોને ગાર્ડ લગાવી આપ્યા હતા। રસ્તા પર જતી વખતે નાનકડી સાવચેતીથી કોઈના પરિવારનો માળો વિખેરાતો બચાવી શકાય તેવો માનવીય અભિગમ પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણના દિવસોમાં વાહન ધીમું ચલાવવું, જેથી જો અચાનક દોરી સામે આવે તો બ્રેક મારવાનો સમય મળી રહે। પાટણ પોલીસની આ જનહિતલક્ષી કામગીરીને સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ મોટા પાયે બિરદાવી હતી।